ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી અને તાઈબગા વિસ્તારમાં ખાડામાં બાઇક ચાલક પડ્યા હતા. નગરપાલિકાએ ખોદેલો ખાડો અને જ્યાં વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો હતો, લોકોએ ભારે જહેમત બાદ એ વ્યક્તિને બહાર કાઢ્યા હતા. ખાડામાં પડતા બાઇક ચાલકને ગંભીર ઈજા પણ પહોંચી. લોકોનો જીવ જોખમમાં મુકતા જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઈ રહી છે. અમે આપને આ ડભોઈના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં પોળના દ્રશ્યો છે અને એક બાઇક ચાલક સામેથી આવી રહ્યા હતા અને એકાએક એ ખાડામાં જઈને ખાબક્યા હતા. આ સિસ્ટમના ગાલ ઉપર તમાચા મારતા આ દ્રશ્યો છે. લોકો ભલે પડતા અધિકારીઓ એસીમાં મસ્ત મજાની ઊંઘ લેતા હોય તેવા આ ડભોઈ નગરપાલિકાના આ દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ નગરપાલિકાના સત્તાધીશો ખૂબ મોટી મોટી વાતો એ કરતા હોય છે, પણ આ દ્રશ્યો એ સાચી હકીકત વર્ણવી રહ્યા છે. ખાડામાં બાઇક ચાલક પડ્યા અને જેવા પડ્યા બાજુમાંથી જ એક વ્યક્તિ આવે છે ને તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. અન્ય 2, 3, 4, 5 લોકો ત્યાં એકઠા થઈ જાય છે અને તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ખૂબ આ ખરાબ ડભોઈ નગરપાલિકામાં આ ઘટના બની છે અને પાલિકાએ આ ખાડો ખુલ્લો મૂકી દીધો હતો. બેરિકેડ પણ ક્યાંય દેખાતા નહોતા અને એટલા માટે જ સીધા જ બાઇક ચાલક એ ખાડામાં જઈને એ ખાબક્યા હતા. ફરી એકવાર આ દ્રશ્યો અમે આપને બતાવી દઈએ કે બાઇક ચાલક આવે છે, હજુ તો પોતાનું બેલેન્સ સંભાળે પહેલા તેઓ ખાડામાં જઈને પડે છે.